હારીજનગર વિકાસ કમિટીના પુષ્પકભાઈ ખત્રી દ્વારા તારીખ 15/7/2025 કાર્યપાલક ઇજનેર શ્રી મહેસાણા એસઆરપીમાં હાઈવેની ગટર લાઇન ચોકઅપ થઈ ગયેલ હતી તો તેને સાફ કરવા માટે લેખિતમાં રજૂઆત કરી હતી। તેના પરત્વે આજે તારીખ 26/7/2025 છે એસઆરપી દ્વારા ગટર લાઇન સાફ કરવાની કામગીરી ચાલુ થઈ ગયેલ છે, જેમાં ગટર લાઇન સાફ થતાં સમસ્યા સોલ્વ થઈ જશે અને નીચાણવાળી સોસાયટીઓમાં જે ગટર લાઇન ચોક થતાં પાણી ભરાય છે તેનો પણ સમસ્યાનું નિરાકરણ થશે। પુષ્પકભાઈ ખત્રી સાથે વાત કરતા જાણવા મળ્યું કે એસઆરપી દ્વારા અત્યારે કામગીરી ચાલુ થઈ ગયેલ છે। હાઈવેની ગટર લાઇન સાફ થઈ રહી છે અને સાફ થતાં રોગચાળાનો ભય પણ અટકી જશે અને વરસાદી પાણીનો યોગ્ય નિકાલ પણ થઈ જશે। પુષ્પકભાઈ ખત્રી છે। અમે 15/7/2025 કાર્યપાલક ઇજનેર શ્રી મહેસાણામાં રજૂઆત કરી હતી। હારીજ હાઈવે પર ગટર લાઇન ચોકઅપ છે અને ગારો ભરાઈ ગયો છે। તેના અનુસંધાને કાર્યપાલક ઇજનેરશ્રીઓ દ્વારા જેસીબી ટ્રેક્ટર અને બધા સાધન સામગ્રી મૂકીને ગટર લાઇન સાફ કરવાની કામગીરી ચાલુ કરેલ છે। તે બદલ અમે કાર્યપાલક ઇજનેરશ્રીનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। આ ગટર લાઇનો ચોકઅપ થઈ ગયેલી હતી અને ક્લીન થતાં 50% સમસ્યા ગટરની જે ઉભરાવાની સોલ્વ થઈ જશે, તે બદલ એસઆરપીનો ખૂબ ખૂબ અમે આભાર માનીએ છીએ।